નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે મેંદરડા તાલુકાના કેશુબાપાની વાત સાંભળીશું। કેશુબાપાને 50 વર્ષની ઉંમર થઈ છે, જેઓને લગ્ન અથવા ઘરઘણું કરવું છે, માટે તેમણે મનસુખભાઈને ફોન કર્યો છે। માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરી કેશુબાપાની સમસ્યા હલ થાય। અને જો તમારા ધ્યાનમાં પણ એવી કોઈ કન્યા હોય તો કેશુબાપાનો સંપર્ક કરો। તો સાંભળો કેશુબાપા અને મનસુખભાઈની વાતચીત। ધન્યવાદ। તમે જો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આભાર। મનસુખભાઈ, હલો। મનસુખભાઈ બોલે ને? હા। હલો મનસુખભાઈ, હો। એ કેદુ ના બાપ અમે સોમાહારી વાતના અમે ફોન કર્યો છે। તમે કીને ફોન કરો છો? એટલે તમે કોણ બોલો? અમે જીજુડા થી બોલીએ। જીજુડા? હા, મેંદરડા તાલુકો, જિલ્લો જુનાગઢ। આગળ આવ્યું હતું ને ત્યાં એવું ક્યાંય ઘરઘરનું હોય તો અમને કહેજો એમ। હા, આપણે ત્યાં એવું હોય તો અમને ઠેકાણું કીધું સારું ધોરણનું। એટલે તમારે લગ્ન કરવા? લગ્ન નહીં, ઘરઘરનું કરવું હવે આમાં એકલો માણસ જવું। એને પણ આ પછી તમે ક્યાં ગામથી બોલો? અમે જીજુડાથી, ઈ ગામ ક્યાં આવ્યું? મેંદરડા તાલુકો। મેંદરડા તાલુકો? હા, અને કઈ સમાજમાંથી બોલો? થોડી હા, તમારી ઉંમર કેવડી છે? અમારી 50 વર્ષ છે। 50? હા, એકલો પૈંડે સૌ, એટલે 2 પોઈન્ટે થવું છે? એકલો જ છું। આપણે બીજી બાર બાય કરો તો 2 પોઈન્ટ થઈ ને? હા તો બે છે કઈ એટલે પણ 2 પોઈન્ટ કરતા 1 પોઈન્ટ સારું હો। એ પણ આમાં મારી પાસે 27 જીવ છે, ઢોર મારી પાસે, ગાયું છે, શું છે? ગાયું છે, 3 ભેહું છે, અને ગાવું કેટલી? ગાયું છે 12। 12? હા, હા 3 ભેહું છે હા। અને 5,000 નું દૂધ થાય છે મહિને। એલા પણ તો તાજું દૂધ થાય છે। ઈ તો વાત છે, મારા બાપ ચોમાહાની વાતનો ફોન કરો, આ એક ભાઈ આવ્યો, હું તો ફોન કરી દે ને જો ક્યાંક ભરી જાય તો પોરે ગોઠવણી કરી હાલો। તમારું ગામ કયું કીધું? રાજમેર? ઝીંઝુડા હા, અરે મનસુખભાઈ, તાલુકો મેંદરડા? તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ। ઓકે। હવે આ ભાઈ ને હે ને હા ભાઈ કરી દો એટલે ભાઈ ને કઈ કામે નથી જવું પડે એમ। હા। એને એને ખાલી કલાક એકનું કામ હોય ઘરનું। એક બાઈ છે પણ 70 વર્ષની છે, હાલ છે? ભાઈ 70 વર્ષની હાલશે ભાઈ। આપણે શું કરવાનું છે મનસુખભાઈ ખબર? હા આપણે એ ભાઈ ને ખાલી વાહિતું કરવાનું છે, કલાક એકનું ભાઈ બોય વાહિતું। પણ ઈ બાઈનું વાહિંદુ આને કરવું પડશે એવી છે? એવી નથી હોતી મનસુખભાઈ, એટલે આમ એવું કે આગળ પાત્ર ભાઈ ને ગોતી દો। કેમ કે બાઈ બાવડું ચાલો તો ઊભી થઈ શકે એમ છે, બોલો એમાં કેમ કર્યું? આ તો તમારે જો સેવા કરવી હોય, તમે આમથી ગાઉની સેવા કરો છો? નહીં સેવા નથી કરવી ભાઈ, એને ખાલી વાહિતું કરવું હોય એટલે હવારમાં કલાક એક ખાલી વાહિતું કરવાનું હોય, બાકી આખો દી એને આરામ કરવાનો શું હોય? હા બાકી આખો દી કઈ કામ ન હોય, હવારમાં કલાક એકલું વાહિતું હોય। હા એવું છે ગોઠવણી કરી વાત કરી તમે ને આગળ આવવાનું. હા તો ઈ ગોઠવણી કરી કહું હાલો ને? આમાં કેટલી રીલ કરો પાછી? એ ભાઈ હવે ફોન કરી દો તો કેટલી હવે ફોન કરું? તમારે તો ઓડિયો વાયરલ કરી લે, બાઈ તો તરત જ મળી જા। તો ભાઈ ગોતજો ને યાર। આપણે તો તમારો નંબર નાખ્યો એટલે તમારે બાઈ મળી જાય, ઈ કાંઈ વાંધો નથી। હા તો આ નંબર છે મારો, નંબર માટે કેજો એટલે એ ભાઈ બતાવે ફોટા બોટા। અને એમાં શું છે કે મોટી ઉંમરની બાઈ હોય તો પછી શું થાય, કદાચ ત્યાં આવ્યા ભેગો સીધો દાડો કરવો પડે, ઈ ખોટું ને?
નહીં નહીં હે એવી ન હોય બધું કઈ આવતા હજી તો દાડા કરવાની ન કહેવાય. આજ કદાચ ગરગણું કર્યું ને અઠવાડિયામાં કદાચ તો દેણું રાખવું પડે તો એ વાત છે આજની હો. હે આમાં તો નહીં ભાઈ એની પણ ગાયું છે રેડી. તો કદાચ ગામના બધા દાંત કાઢે ને કે ઘરે કહેવાય ઈ તો કઈ ઈનું જ દેણું. એટલે ગામના દાંત કાઢે જ કાઢે પછી ભલે ને ગામના દાંત કાઢે. અને બેથી પૂરતી જોતી હોય તો ગમે એની માંગી આવી આપણે જેથી પૂરતું નથી માંગવા આવી. એક નગર આપણે એક બેની વાહિદું કરવું હોય ને તો એ તો દાડીએ આવે કોક. એમ તો નથી જોતી. એટલે સાણ વાહિદા કરવા પૂરતું જોઈએ છે, ભેગા રોટલા ને શાક ને બધું બનાવવા પૂરતું જોઈએ છે. જો તમે મારી વાત સાંભળો સાંજે રોટલા શાક કરી દેવાના. આપણે આ જે બાય કરી એમાં કેટલું કામ કરાવવાનું છે એ લખાવવાનું. બે ને એક પણ વાહિદું. હા એટલે ઢોરનું ઘરનું ઘર ને એ વાહિદું એક પેલા અને બપોરના ટિફિન કરી દેવાનું. હા પછી આખે દિવસ કઈ કામ નહીં કરવાનું સાંજે એક રાંધી લેવાનું બસ પૂરું. હાલ તો કેટલા વાગે સવાર વહેલું ઉઠવાનું? 5 વાગે. હે 5 વાગે. 5 વાગે? હા આપણે હું એને બધું કેવું પડે ને ભાઈ આટલા વાગે વહેલું ઉઠવાનું, આટલા વાગે હવાનું, અને મૂળ આપણે જે હોટલમાં મેનુ દઈએ ને એમ આપણે ભાઈને મેનુ દઈ દઈએ કે આ રીતે આપણે કામ કરવાનું. એટલે ભલે એ 5 વાગે ઉઠીને રમતા ચા પાણી કરે પછી ઢોર વહી જાય પછી પેલા વાહિદું કરે. એને ઢોરના પોદરા કોને ઢળવાના? એ કાઢી લે હો. ભાઈને ઢળવાના. આ ભેગા આ કરજે પછી ઢગલા કરજે ને એ નાખી દેવાના બાય ઉકેલામાં. ઠીક ઠીક ઠીક. પછી એના સાડા તાપવાના કે એના હળાયા કરવાના છે? નહીં ઉકેલામાં હો. ઠીક ઠીક ઠીક. તો ખાતર કરતા હશો. હે? તો ખાતર કરતા હશો. હા ખાતર. તો થઈ ગયા. હાલો એ ઓકે હાલો બધી આપણે આ ગોઠવણી કરી. હવે આ ઓડિયો રહ્યો ભાઈ માટે એ આપણે વાયરલ કરવો જ નથી કરવો? કરો. હા ભાઈ તમારે કોઈ પરિવારમાં છોકરામાં ક્યાંય કાંઈ પ્રોબ્લેમ થાય એમ નથી? કુટુંબ ક્લેશ કાંઈ બને એમ નથી ને? નહીં. આ નગર પછી કાંઈ વિવાદ થાય કે ભાઈ આ ઓડિયો વાયરલ નહોતો કરવો ને હવે કાઢી નાખો ને એવા અમારા પછી ફોન આવે છે કે ભૂલથી કર્યો તો ને એને ભાન નહોતી કાંઈ માનસિક બીમાર હતા ને આવું કાંઈ થાય એમ નથી ને? નહીં. આ તો હું તેને લટન કરવા છે ને ભાઈ હું માને નાચમાં હાથ મૂકી લીધો. હા બીજું કોઈ નથી બોલે એમ તમતા રે. હા. અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની બાઈ હોય તો હાલે કે પછી કઈ? હા એને ઘર ઘણું કરવું બસ ખાલી. 18 વર્ણમાંથી ગમે ઈ નાતની બાઈ હોય તો હાલ છે? હા અને પાછી જાવી નો નહીં હો. હે પાછી લઈ નું નહીં ને. ભાઈ નો જાય તમે આટો મારો જાય ભાઈ નહીં. ઈ તો બાબાનો જીવ લઈને જાય કઈ એમ નો જાય. તો બોલે તારે બાઈક જો અહીં રહી જાય ને બેમાંથી એકનું ગમે નું બેહણું કર્યા સિવાય ઈ નો જાય. ઈ તમે ગેરંટી દઉં. તો ગમત નહીં તો એને અમને મકાઈ કાઢે કરી દઈએ રેડી. જો બાઈ ટકી ગઈ ને તો આ બાપાનું બેહણું કરવું પડશે. બાપાનું કહેવું પછી મિલે છે ભાઈ. અને જો નો ટકી તો આ બાઈનું બેહણું થઈ જાય. કાંઈ ગમે બેમાંથી ગા. એમાં તમારી મંજૂરી છે ને? અને બાઈ પાછી જાવી ન જોઈ. અને ક્યાં જાવી નથી? પાછી એને માવતર આવી કે ગુંજરો કરીને વહી જાય એની અરે તો એને માવતર આટો મારવા જાય ને હું તમારું કરું. ભલે એટલે નવા પછી આટો મારવા જાય. ઈ તો પછી આ બાબા નહીં લેતી જાય ને? હે એમ તો વિવાહ છે હજી ભરેલા જેવો છે. બાબો હા કાંઈ વાજી તો ઢોર ઓલા ગાઉના ઘેઉના દૂધ ખાતા એટલે આડો ફાટ્યા છે ઈ તો. અરે ભાઈ આજે વગડે છીએ. હે આજે વગડે દૂધ છીએ હો. ભાઈ કઈ ડાયરેક્ટ નો પીતા હો. બે માથા પડશે ને મરી જાવ. બાય કરવાને બદલે ક્યાંક બેવણું થઈ જાય. ના હમણાં અમારે એક બાબો છે ને ડાયરેક્ટ પીતો તો માથે ભે પડી મરી ગયો. આ બાબો ડાયરેક્ટ નથી છે. તો વાંધો ના. આ ડોલમાં લઈને પીએ એમ છે. એ કાંઈ વાંધો ના. હાલો તમે તમારો ફોટો મોકલો બાપાનો. એ આપણી મોકલવાનો અમે. આ મોકલી દો. હમણાં જો વાયરલ કરું ને એટલે હમણાં કલાકમાં જ પરણી જાય મને છે. વાયરલ કરાવો નાખી હો. નાખો પણ આમ જો હારો ફોટો નાખ્યો ને બાયું ક્યાંક સીધા ત્યાંથી ક્યાંક થાય છે ચડાવવાની.
હાય લાડડો હોય લાડડો તો ક્યાંક ગાય નું ઓલા મંગલ ગીત ગાવાને બદલે ક્યાંક સીધો આજો ચડાવવાની. હા બધા ફોટો મોકલો. એ લીંબડી ના લાંબે રાપાન હાય લાડડો હોય. હાલો ક્યાંક ગીત ગાવાનું બદલે આજો ચડાવવાની. હજી એટલે આ તો મળી જાય ભાઈ ઘરે. કેના ઘરે? આ બાપાને ઘરે. ત્યાં પછી આ સાણ વાહિદા કરાવવાનું કે છે ત્યાં કોઈ કેમ આવું? તમને થોડુંક કહે છે મંજુભાઈ. આવ્યા ભેગા કરીને એક વાત તો કરી હતી સાણ વાહિદા ની એટલે હું ત્યાં મારે મળવાવું. તમને તો કહેવાય ને અમારે. હા તો વાંધો નહીં. આ દૂધ ખવડાવવું જો. હવે દુઃખ કેટલે વાંચતા બની ગઈ પછી. 7 ફેટનું દૂધ હોય ને 7 ફેટનું દૂધ ને બાજરા રોટલો ને મરચું એટલે કાંઈ ને કટે નહીં પૂરું થઈ ગયું. અમે દૂધ કેટલું ને ખબર? હા 35 લીટર દૂધ હવા આવી ગયો. શું છે? 35 લીટર દૂધ કઈ હવા આવી. મારે જ હવે અમે એટલું બધું પી ન ગયો એટલે તમે રોજ દૂધ પીતા હો ને એટલે તમારે પાચન થઈ જાય. હું જાજુ પી ગયો મરી જાઉં. તો તમારું કેવું થઈ જાય? આ સાડી સાંભળી વાળા હોય ને ઈ પીએ કે બાપા અમારું કામ નથી અમારે તો ઓતરી ફાટી ગઈ. આના બાપાને ફોટો મોકલો. કેમ કે ભે એક હાજર જનાવર હા ઈ પાડા હોય ને ઈ ભે નું દૂધ પાચન કરીએ કે બાકી આપણું કામ નથી ભાઈ. આવા બધું જનાવર જોવા એટલું. હે જનાવર જોવા. હા એટલે ઈ પાચન એને થાય બાપા અમારું કામ નહીં. અમે તો ગાયને જો દૂધ અંદર હલવાનું હોય ને તો દવા લેવી પડે. એવું દીધી હા. હું કાલ પમથી ભે નું દૂધ પી ગયો ને તો મારી બુદ્ધિ ખતમ થઈ ગઈ. માંડ મેરાયું. પાડાની કોઈ કાંગ્રેસ કરતો હતો સમજ્યા. હાલા બાપાને ફોટો મોકલો બસ ફોન કરું. હાલો મોકલો. ઈ બાપાને પછી વાત કરી દે બરાબર ભાઈ. બાપા હવે મંજૂર નહીં ને ભાઈ. અને તમારું નામ શું છે? મારું નામ અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેઠિયા. હે અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેઠિયા. તમે દેવી પૂજક લાગો છો? નહીં પટેલ. લેવા પટેલ. હા હા એના પર તમે તો પટેલ ને કોળીને બધા હારે રહ્યો છો. હું મજા આવી. આપણે તો આવી ગયો આવે છે પ્રેસની વખત. ઓકે ભાઈ કાંઈ ઉપાધિ ન કરતા થઈ જાય. આનું ગોઠવાઈ જ જા. હવે આ હતા માલ તો હું જોવા જાઉં છું. અડધો માલ તો હું જોવા જાઉં હાઈ જવા. આનું કામ ઓમ ગોઠવાઈ જાય અને કામ ઓમ ગોઠવાઈ જા. મોટી છે ને ભાઈ એટલા આવે તો વાત વચ્ચે આ દીધી. ઓકે હાલો ચલો હાલો. ફોટો મોકલો કઈ કા. हमारी चैनल में लाइक करो, शेयर करो, सब्सक्राइब करो और सब्सक्राइब करवाने तो भूलता नहीं।